બાઇકમાં હા નથી બોલે બધા લેવો છે ફોટો આડું દુપટ્ટું હે બસ આ દડી જાય પૂરા તું વાહે જો બસ બસ એ જીકાણો છે વાહે કીર્તિ પટેલના તેવર તો જુઓ. ઘણી બધી વાર આપણે એના વિડીયો જોઈએ તો આપણને ખબર પડે કે એ રોલા માત્ર રીલમાં નહીં પણ જ્યારે પોલીસ ધરપકડ કરી લે કે પછી પોલીસ કોર્ટમાં લઈ જતા હોય ત્યારે પણ રોલા પાડવાનું છોડતા નથી. પહેલાં તો કીર્તિ પટેલની ધરપકડ થઈ ત્યારે પણ એ દાદાગીરી કરતા દેખાયા. એના પછી આજે એક બીજા કેસમાં એમને કોર્ટ સમક્ષ રજૂ કરવાના હતા ત્યારે પોલીસ એમને લઈને જઈ રહ્યા હતા ત્યારે એક પત્રકાર વિડીયો ઉતારતા હતા પત્રકાર ત્યારે એમના મોઢા ઉપર એક દુપટ્ટો બાંધેલો હતો. કીર્તિ પટેલ વાત કરવા લાગે છે કે તમે જોજો દોડતા નહીં, એ બધી વાત કરે. એના પછી એવું કહે છે કે પત્રકાર છે જૂઠા સમાચાર ફેલાવવાનું એનું કામ છે. એટલે પોલીસ એમ કહે છે કે તમે તમારી મર્યાદા ન ભૂલો. એટલે એમને પત્રકારો સામે બોલવાની ના છે અત્યારે અને છતાં પણ એ બોલી રહ્યા હતા એટલે પોલીસ એમને ટોકે છે. પણ પછી એમનો જે તેવર દેખાય છે કંઈક અલગ જ છે. એમને એવું લાગે છે કે એમને કોઈક મહાન કામ કરી લીધું છે અને પોલીસ એટલે એમને પકડ્યા છે. આની પહેલાં પણ અનેક વાર જ્યારે કીર્તિ પટેલની ધરપકડ થઈ છે કે પછી એમને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે ત્યારે આ જ તેવરમાં કીર્તિ પટેલ દેખાયા છે. કીર્તિ પટેલે વિડીયોમાં એવું પણ કહ્યું કે અચ્છા તો હું એક કામ કરું, તમે વિડીયો લો છો તો હું આજે મોઢા ઉપર બાંધેલું છે કાઢી પણ દઉં તો તમને મોઢું દેખાય કે આ કીર્તિ પટેલ છે. અનેક વાર આવા વિડીયોઝ એમણે બનાવ્યા છે. આ કેસ કયો હતો તો એક વ્યક્તિને સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવાના બાબતે એક બીજો કેસ થયો છે. આમ તો એ કેટલાય કેસમાં સંડોવાયેલા છે અને કેટલાય કેસ એમના ઉપર ચાલી રહ્યા છે. વધુ એક કેસમાં એમને કોર્ટ સમક્ષ લઈ જવાના હતા ત્યારે પત્રકાર જ્યારે વિડીયો ઉતારવા આવે છે ત્યારે એમના તેવર દેખાય છે. પોલીસ કસ્ટડીમાં કીર્તિ પટેલ જે કીર્તિ પટેલ છે એવા ને એવા જ છે, એમાં કોઈ જ બદલાવ નથી આવ્યો. તો પહેલા કીર્તિ પટેલનો એ વિડીયો જોઈએ. બાઇકમાં હા નથી બોલે બધા લેવો છે ફોટો આડું દુપટ્ટું હે બસ આ દડી જાય પૂરા તું વાહે જો બસ બસ એ જીકાણો છે વાહે આ બધું કોઈ ખોટું નથી કરતા લોકો, એ લોકોનું કામ છે ખોટા ન્યૂઝ ફેલાવવાના. પાછળ ઘરથી જવાનું ને